પણ આ કાળિયો ને ધોળિયો ગમે ઈ મસ્ત હોય. આ ખડ જોવો અને કપા તળે ગયેલો જોવો. ચેદુ નો વીણી લેવા લાળિયા થઈ ગયા ડોહા. એક કોઈ રાવ હાથે જોડીને પાડી દીધો અને એક કોઈ ખડ થઈ ગયું અને હાંચી ગયું નથી હાંચ્યું. ગમે ઈ આ બે મસ્ત હોય. આમાં તો એ ચેદુ ના ઉપાડ માગે, અમને ઉપાડ દો અમારે આમ જવું છે ને કપડા લેવા છે ને શું આમાં એમને તંબુરો ઉપાડ દે લે જોઈ જવા દે જોઈ બે શું મથે હોય આપણે બેઠા બેઠા. હા હવે એટલે સીધો ઉપાડ જ માંગ્યો. ઉપાડ જ માંગો હોય શેઠ ભાઈ. એટલે કાળિયા શેઠ આવતા લાગે હે. આ બધો કપા ચડી ગયો તમને ખબર શેઠ આવે ને એટલે સીધો પેલા ઉપાડ માંગજો. ફટ દઈને આ કપા વીણી જવો પડે. શેઠ ઉપાડ તો લાવો તો જાય તરત ઉપાડ ન દેવો હોય હા તો 12 મહિનાનો પગાર ગયો. હાટું તો તમને કપા વીણાવું છું તમને ઈ નથી ખબર પડતી. ડાયરેક્ટ આયા નથી ઉપાડ લાવો પગાર લાવો ઉપાડ લાવો પગાર લાવો. આપણે બેને સક્સેસ કરવાનો છે. શું બેને સક્સેસ હજુ કરવું છે? કાઈ નહીં આ કપાઈ વીડવી. હા એમ કપા વીણવાનું સક્સેસ કરો. હા એ સક્સેસ કરવાનો. હા તમે સક્સેસ કરી નાખો ને એટલે તમને હોય ને ઉપાડ પછી હું આપી. પગાર ક્યારે પગાર 12 મહિને હોય ને તો 12 મહિના 1.5 વર્ષ થયું. ઉચાળી તો ઉચાળી પણ આ થોડું કઈ પડું એમે રાખેલું છે. ભલે તમે રાખ્યું નથી મેં તમને ઉચાળી પછી 1 મહિના રાખ્યા તો પછી ઉચાળી આવે અને 1 મહિનાની વાર હોય ત્યારે તમારો હિસાબ થાય ને. અત્યારે તો તમારો વસાળા હિસાબ ખાલી ઉપાડ જ માંગવાનો રે વાપરવા પૂરતા નહીં. ઉપાડ તો આપો દિવાળી આવે છે હજુ આવે કે આપણે ચાલુ નથી થાય. હજુ તમે કપા વીણો આપણે મુહૂર્ત કરવી છે તો આ તમે પણ માંગવા માંડ્યા. શેઠ આ દિવાળી આવે છોકરાને ફડાક્યા તો લાવી દેવા ને. ફડાક્યા જ લાવવા ને. એવા તમતાર 5-25 રૂપિયા હું આપી તમે બે ફડાક્યા લઈ આવજો. એ 5-25 શું થાય છે પણ છોકરાને ફડાક્યા જ આવે છે. આપણે બે શું કરશું? 5-25 જોતો હોય ને તો અમે હે ને આ 2 દી અહીં વાડીએ નહીં આવી દાડીએ જઈશું ને 5-25 તમને અબે મજા આયેગા ના થોડાક ભાઈ માથા કોઈ મૂકો ના જાય છે ને વીણી નાખો ને. વેણે નાખ્યું રાતો રાત છે ને. હું રાતો હાનમાં તમે આમ બે કરો 4 ના રાતો રાત. તમારી વિશે કઈ નથી વાત કરતા. તો અમારે બે ને અમારા બે ને ફડાક્યા લાવવાના છે ને તે રાતો રાત ફોડી નાખવાના છે. તો વાંધો નહીં. હવે તમારે જાવ હોય જાવ. હાથે તો હું આમ વાડીએ બેઠો છું ઓલા ખાટલે અને તમે જલ્દી કપા વીણી નાખો. આ બધું અડધું પડું વીણ્યું અડધું બાકી છે. જલ્દી વીણી નાખો તો તમને કઈક ઉપાડ દેવા છૂટા આવે. હા તો વાંધો નહીં જાવ તમે. અમને બેન કામ કરવા દો કઈ. હાથે હારું હટ વીણવા માંડ્યો ને તુટિયા નો બે ઠોકવા. થોડું પાણી પીધો ને આપણે બે આટા વહી કર્યું હમણે રેટા શીખવી દેવી અહીંથી ને વિયા જાય શેઠ પછી હે ને બાસકા બાંધીને હે ને આનું પાણી પીતો હોય ત્યાં લગી હું વીણું ઘડે. હા તું ઘડે વીણ નતા હું પાણી પી નાવું. એટલે શેઠ ભઠાને થારું છે આમ જો શેઠ આ ખાર થઈ ગયો પાણી પી આવું. બોલ હજુ 10 મિનિટ થાય હું અહીંયા આવીને બેઠો થતો વાયો આવ્યો હોતે. પાણી પીવા આવ્યો તું? હા સારું પીને જલ્દી મંડ વીણવા. બીજું શું પાણીમાં કઈ ના પડે છે નહીં તને? પતમિયા કપા વીણતા તે વખતે દેવ આવ્યો હતો હું પાણી પીવા નો. શેઠ ભાઈ પાણી મગાવવાનું લે બોલ. આ તો શેઠ તમારે પાણી પાવું નથી ને તમે નકરા તાળુકા જ નાખો. ભાગ્યા ભટકાળા છે આવડા. અમને મજૂર રાખીએ મારે કેટલી વાંડા વરે ખોટ છે. સારું પાણી પી લે ને જલ્દી ધંધે સડ્યા ને કપા બટ 2 દી માં પૂરો પાડો. તેમ કહે છે 2 દી માં બધો વીણી નાખો. અને ઓલે ધોળિયો શું અહીંયા કરે છે? ઈ શેઠ કપા વીણે છે. ઠેક તો વાંધો નહીં કપા વીણતો હોય તો. શેઠ એક વાત કહું. શું હોય તારે વાત કહેવાની બાકી છે? માવત કહું. બંધાણ કર્યું. બંધાણ થઈ ગયું.
ભારે કરી હવે માવા તો ગાયો નથી ને રેસ હોય જવું હોય તો હાલે આ તારા ભાગી અકડે ગયું આમ તો મળજે વીણવા હો જલ્દી હા છે બેજીમાં પૂરું પાડો તો આ કંઈક હું વેચ્યા આને હું જાઉં કપા વીણો ઓલે એકલો ઘડી કઈ 10 મિનિટ બેઠો તા તો આયા હતા પાણી પીવું છે શેઠ માવો ખવડાવો એટલે આ તો કઈ છે ભટકાળા છે ને કઈ આવડા કેવા માણસો છે આમાં ઘડીએ ઉપાડ માગે જ્યારે વાળીઓ આવતા લાવો છે ઉપાડ શું આમાં એમને ઉપાડ દેવો કોરી દિવાળે કરાવી છે હમણાં આમ કરી નાખું કપાસ નો વેચાણો કઈ દેવું છે આ કાળજો જોઈને ને રહ્યો આ શેઠે ગમે ઈ શેઠીને ગળ્યું હોય મજો કઈ ખબર નથી પડતી આ મારી પાસે એકલા જ તે વીણાવાનો છે આવે ત્યારે વીણે સાહેબ તેલ લેવા એટલે તું પાણી પીવા ગયો તો કોણ લઈ ગયો તો પાણી પીવા ગયો તો પછી શેઠ પાસે માવા ખાવા બેસી ગયો ભલા હમણાં તને ખબર નથી દિવાળી હાલી આવે છે આ કપા એટલો તળેલો છે ને એટલો વીણ નાખ્યું ને હા તો છે ને દિવાળી આપણે સુધરી જાય શેઠનું સાબડું બેહારી દેવાનું છે હાવ વે કેમ હા આજ મેં વીણમાં ગાય ગા વીણમાં મેં સમજો આ